વિશ્વભરમાં જ્યારે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે વડોદરાની વિશ્વવિખ્યાત એવી MS યુનિવર્સિટી ખાતે પણ 12મા વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે આ વિશેષ યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર ભણગે અને રજિસ્ટ્રાર ડોક્ટર KM ચુડાસમા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતે યોગાસનો કરીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો। આ સામૂહિક યોગાભ્યાસમાં યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના ડીન, અધ્યાપકો, વહીવટી કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં NCC કેડેટ્સના અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। 12वां इंटरनेशनल योगा डे द महाराजा सयाजीराव यूनिवर्सिटी में मनाया जा रहा है। यहाँ के सभी छात्र, डीन, अध्यापक इस योगा डे में हर्षपूर्वक होकर शामिल आ रहे हैं और योगा परफॉर्म कर रहे हैं। धन्यवाद। सर, बल्कि एक दिन के लिए नहीं, नहीं, ये रोज करना चाहिए। इस दिन एक इकट्ठा मिलके योगा डे सेलिब्रेट करते हैं, अदरवाइज ये रोज करना चाहिए। આજે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં તેની ઉજવણી થઈ રહી છે અને MS યુનિવર્સિટીની અંદર તમામ સ્ટાફ અને ટીચર્સ તથા નોન ટીચિંગ સ્ટાફ આની અંદર ભાગ લઈ રહ્યા છે। દર વર્ષની જેમ સવારે 7 વાગ્યાનો પ્રોટોકોલ હોય છે જેની અંદર યોગાસનની પ્રેક્ટિસ કરવામાં આવે છે। યોગ એ માત્ર એક દિવસની પ્રેક્ટિસ નહીં પણ સુચારું જીવન જીવવા માટે, એક સ્વસ્થ જીવન જીવવા માટે લાભદાયી છે અને આ દિવસે એક એ મેસેજ આપવામાં આવે છે કે રૂટિનની અંદર રોજ યોગની પ્રેક્ટિસ કરવાથી સારું જીવન જીવી શકાય છે। નવી પેઢીને આનો ઉદ્દેશ મળે અને બધા જીવનમાં યોગ ઇમ્પ્લિમેન્ટ કરે તે હેતુથી યુનિવર્સિટી આને સેલિબ્રેટ કરી રહી છે। રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં સારા વરસાદની આશાએ ખેડૂતો દ્વારા ચોમાસુ પાક